અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ધર્મ અને શિક્ષણનો દિવ્ય સંગમ જોવા મળ્યો છે. તો ભરવાડ સમાજના 20 યુગલોના પ્રથમ સમૂહ લગ્નોત્સવ સાથે 11મો શૈક્ષણિક સન્માન સમારોહ પણ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ શ્રી મુરલીધર છત્રાલયના લાભાર્થે યોજાયો હતો. પૂજ્ય સંતો દ્વારા યુગલોને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. તો સાવરકુંડલા શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી મુરલીધર ગોપાલકુમાર છાત્રાલયના ઉમદા હેતુને સિદ્ધ કરવા આ કાર્ય કરવામાં આવ્યું છે. ત્યારે ભરવાડ સમાજનું આ પ્રથમ સમૂહ લગ્નનું ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 20 નવા યુગલોએ પરંપરાગત રીત રિવાજો અને ધાર્મિક વિધિઓ સાથે પ્રભુતામાં પગલાં માંડી નવી દાંપત્ય જીવનની યાત્રાનો શુભારંભ કર્યો હતો. તો સમૂહ લગ્નોત્સવની સાથે જે ટ્રસ્ટ દ્વારા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા 11મો શિક્ષણ સન્માનનો સમારોહ યોજાયો હતો. આ દરમિયાન ધર્મ, શિક્ષણ અને સામાજિક ક્ષેત્ર નીચે આવીને એક સુંદર ત્રિવેણી સંગમ બનવા પામ્યો હતો. તો સાથે સાથે શૈક્ષણિક સન્માન સમારોહ આયોજન દરમિયાન ટ્રસ્ટના શિક્ષણના ઉત્કર્ષના ધ્યેયને અનુરૂપ આ સમારોહમાં મહાનુભાવોનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના નેતાજી મુરલીધર ગોપાલકુમાર છાત્રાલય ચાલી રહી છે એના લાભાર્થે 20 દીકરીના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. એમાં સંપૂર્ણ ભોજન સમારોહના દાતા મસાફિર બાપા હતા અને તથા બીજા બધા કરિયાવરના અન્ય સમાજે ખર્ચ ઉઠાવ્યો હતો. સમાજના સાથ સહકારથી 20 દીકરીના સમૂહ લગ્નનું અમે સુંદર આયોજન કર્યું હતું અને 10 થી 12,000 માણસો એટલે પ્રસાદનો લાભ લીધો હતો અને સમગ્ર સાવરકુંડલાની જનતાએ આ નિહાળે તો જનતાએ આનો લાભ લીધો હતો. તેમજ આ સમૂહ લગ્ન અનેક સાધુ સંતોએ હાજરી આપી હતી અને આ ગરીબ પરિવારની દીકરીઓને પણ આમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આની અંદર ઘણા બધા પરિવારને લાભ થયો છે. આ એક કુરિવાજ આપણા રિવાજ છે જે કે સમૂહ લગ્ન થાય તો સમાજના ઘણા બધા પૈસાઓનો બચાવ થતો હોય છે. એટલા માટે આવું આયોજન થાય એવું અમે એક આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો, જે સમાજને ઘણો બધો લાભ થાય અને સમાજના દીકરાને આના થકી શિક્ષણમાં પણ લાભ થાય અને સમાજનો ખર્ચ પણ બચે. આવું મસાફિર બાપાની પ્રેરણાથી આવું એક અમે આયોજન કર્યું હતું. આની સાથે અમે એક શૈક્ષણિક કાર્યક્રમ પણ આયોજન કર્યું હતું. જેની સાથે અમે 10, 12 અને કોલેજની વિવિધ ડિગ્રીઓ હતા અથવા અત્યારે જે હાલ રિઝલ્ટ આવ્યું પોલીસનું એમના પણ જે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ છે એમનું પણ અમે અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું. બધા દાતાશ્રીઓનું પણ અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું. અમારે મુરલીધર ગોપાલકુમાર છાત્રાલય છે. તેની અંદર હાલ 80 વિદ્યાર્થીઓ હાલ 6 થી 12 ધોરણ સુધી રહી અને અભ્યાસ કરી રહ્યા છે. જેથી સમાજ અને અમારો સમાજ અથવા અન્ય સમાજ બધા શિક્ષિત બને એવી પ્રેરણાથી અમે આ કાર્ય કરી છીએ. શ્રી મુરલીધર ગોપાલકુમાર છાત્રાલય કે જે શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, એ છાત્રાલયના લાભાર્થે ટ્રસ્ટના નેજા હેઠળ ભરવાડ સમાજની 20 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન હતું. સુંદર રીતે સમૂહ લગ્નનું આયોજન થયું. સાથોસાથ આ કાર્યક્રમમાં શૈક્ષણિક સન્માન સમારોહ રાખ્યો, જેમાં વિદ્યાર્થીઓનું સન્માન, નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન એ આવરી લેવામાં આવ્યું. કાર્યક્રમના તેમજ હોસ્ટેલના દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. ભરવાડ સમાજના ધર્મગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુ વાલીનાથ જાજાવડા દેવ ખરા અને આમંત્રિત મંચસ્થ મહેમાનોની ઉપસ્થિતિમાં અને બહોળા સમાજની ઉપસ્થિતિમાં ઈષ્ટદેવ કાળિયા ઠાકરની કૃપાથી કાર્ય સફળતાપૂર્વક સંપૂર્ણ થયું. કે આ કાર્યમાં સાથ સહકાર આપનાર દાતાશ્રીઓ, આ કાર્યની પ્રેરણા આપનાર મસાફિર બાપા તેમજ પધારેલા મહેમાનો, સંતો, યુવાનો, આ સૌ કોઈ જે કોઈ તેમજ સ્વયંસેવકો કે જેમણે પોતાની સેવા આપી અને આ કાર્યને સફળ બનાવ્યું છે, એ દરેકનો ખૂબ ખૂબ આભાર. બાંબા ગામ આતસડે ધીરે જો લગ્ન કરીએ તો 8 લાખ રૂપિયા થાય અને આમાં બોલો ને આ સમૂહ લગ્ન સમિતિ છાત્રાલયને લીધે અને આ 20 દીકરીઓના લગ્ન કર્યા. એક દીકરીનો 7 લાખ રૂપિયા ખર્ચ થાય. ફાયદો હારામાં હારો ખાવા જોઈએ અને સમાજને લાભ થાય અને સારું સમાજને બચાવ થાય અને દીકરીઓના માટે સારું, દીકરીના પર્યાવરણ મળે એ માટે સારું. અશોક મનોહર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.